દુર્યોધનના મૃત્યુના સમાચારથી જરાસંઘને ખેદ. દુર્યોધન મૃત્યુ પામ્યો તે સાંભળી મગધ દેશના રાજા જરાસંઘે ક્રોધથી પ્રજ્વલિત થઈ સોમક રાજાને મોકલ્યો. તેને આવીને પાંડવોની સાથે રહેલા સમુદ્ર વિજયને ધીરવાણીએ જરાસંઘનો સંદેશો આ પ્રમાણે કહ્યો કે તમારા બલથી અને સહાયથી મારા મિત્ર દુર્યોધનને પાંડવોએ મારી નાખ્યો છે. તેથી કંસના વધ કરતાં પણ મને ઘણું માઠું લાગ્યું છે. માટે હવે રામ, કૃષ્ણ, પાંડવો મને સોંપી દો, નહીં તો હું આવું છું તમે સત્વર યુદ્ધ કરવામાં અગ્રેસર થાઓ. આવો રોષયુક્ત જરાસંઘનો સંદેશ સાંભળી રામ તથા કૃષ્ણે તેને ધિક્કાર આપ્યો. તેથી સોમકે પોતાના રાજા જરાસંઘને તે સર્વ વૃત્તાંત જણાવ્યો. તે સમયે જરાસંઘના હંસ નામના મંત્રીએ કહ્યું, હે રાજન, ઉત્સાહશક્તિ અને પ્રભુશક્તિ કરતાં પણ મંત્રશક્તિ બલવતી છે. મંત્રશક્તિથી જ કંસ અને કાલ વગેરે પરાભવ પામી ગયા છે. મંત્રશક્તિવાળાઓને પગલે પગલે સંપત્તિ પ્રાપ્ત થાય છે. માટે વિચારી જીવો કે યાદવો હમણાં સર્વ પ્રકારે ઉદયવાળા છે. વળી તેઓનું પરાક્રમ પૂર્વે આપે જોયેલું છે. તે કરતાં પણ અત્યારે રામકૃષ્ણ સર્વથી અધિક પરાક્રમવાળા થયા છે. અને તેમનો પુત્ર પ્રદ્યુમ્ન અને શામ પણ તેવા જ પરાક્રમી છે. વળી તેમના કુળમાં ઉત્પન્ન થયેલા એક નેમિકુમાર જ 3 લોકનો વિજય કરવા સમર્થ છે. ઇન્દ્રોથી પણ પૂજાયેલા તે નેમિને સાથે યુદ્ધ કરવાની ઈચ્છા પણ કોણ કરે? વળી પરાક્રમવાળા પાંડવો પણ તેના સૈન્યમાં છે. આ રીતે કાલબલ અને શત્રુઓની ઉન્નતિ જાણીને આપણે હાલ તેમની સાથે યુદ્ધ કરવું ઘટતું નથી. હમણાં સાહસ કરવાથી ઉલટો આપણો તેજનો ક્ષય થવાનો છે. હંસ મંત્રીના આવા વચન સાંભળી જરાસંઘ ક્રોધથી રાતા નેત્ર કરી બોલ્યો કે હે મૂઢ મંત્રી, જરૂર તને યાદવોએ ખૂટવ્યો છે. હે મંત્રી, તારા વિચારની સાથે એ ગોવાળિયાના સૈન્યને રણમાં મારીને હમણાં જ મારી પુત્રીની પ્રતિજ્ઞાને હું પૂર્ણ કરીશ. આ પ્રમાણે કહીને જરાસંઘે પોતાના બીજા મંત્રીઓની પાસે ચક્રવ્યૂહ રચાવ્યો અને પ્રાતઃકાલે શનિપલ્લી ગામની પાસે યુદ્ધ કરવા માટે આવવા યાદવોને નિમંત્રણ કર્યું. પછી જરાસંઘે સર્વની સંમતિથી પોતે પટબંધ કરીને હિરણ્યનાભને પોતાના સૈન્યમાં સેનાપતિ કર્યો. પ્રાતઃકાલે યાદવો પણ ગરુડ વ્યૂહ રચી શુભશકુનથી ઉત્સાહ ધરતા રણાંગણમાં આવ્યા. સમુદ્ર વિજયે પોતાના સૈન્યમાં બલવાન પુરુષોમાં મુખ્ય એવા અનાદ્રષ્ટિને સેનાપતિ તરીકેનો અભિષેક કર્યો. એ અવસરે માતલી સારથી ઇન્દ્રની આજ્ઞાથી એક રથ લઈને ત્યાં આવ્યો. શ્રી નેમિ પ્રભુ તેમાં બિરાજમાન થયા. પરસ્પર અસ્ત્રોના સંઘર્ષથી નીકળતા અગ્નિકણ વડે પ્રજ્વલિત એવા તે બંને વ્યૂહ જાણે સામસામા મળી ગયા. તેઓના વાજિંત્રોના શબ્દોથી, ઘોડાના હણહણાટથી, રથોના ચીત્કારથી અને સુભટોના સિંહનાદથી આખું જગત બહેરું થઈ ગયું. જરાસંઘના હુંકારયુક્ત તિરસ્કારોથી અને ચક્રવ્યૂહના અગ્રેસર વીરોથી પ્રથમ કૃષ્ણના સૈનિકો ભાંગી ગયા. એટલે વ્યૂહના દક્ષિણ વામ ભાગ તરફ મહાનેમિ અને અર્જુન અને વ્યૂહના મુખ ભાગ તરફ અનાદ્રષ્ટિ દોડી આવ્યા. સિંહનાદ નામનો શંખ મહાનેમિએ, દેવદત્ત નામનો શંખ અર્જુને, બલાહક નામનો શંખ અનાદ્રષ્ટિએ મોટા નાદથી ફૂંકવા માંડ્યા. તેઓના શંખના ધ્વનિથી, ધનુષ્યના ટંકારાવથી, રથના ચીત્કારથી અને બાણોના સમૂહથી શત્રુઓનું સૈન્ય દીનતા પામી ગયું. તે 3 વીરોએ કોપ કરી 3 ઠેકાણેથી શત્રુના વ્યૂહને તોડી નાખ્યો. પછી મહાનૈમિ સામે રૂકમી, ધનંજય સામે શિશુપાલ અને અનાદ્રષ્ટિ સામે હિરણ્યનાભ ક્રોધથી યુદ્ધ કરવા લાગ્યા. પરસ્પર વિવિધ આયુધને વર્ષાવતા તે 6 વીરોની સંગ્રામ દેવતાઓને પણ થોડા વખતમાં અતિ ભયંકર દેખાવો લાગ્યો. મહાનેમિથી રૂકમીની રક્ષા કરવા માટે વેણુહારી વગેરે 7 રાજાઓ જરાસંઘની આજ્ઞાથી આવ્યા. તે 8 વીરોના બાણોને મહાનેમિએ હાથ ચાલાકીથી છેદી નાખ્યા. છેવટે રૂકમીએ વરુણ પાસેથી મેળવેલી શક્તિ છોડી, જેમાંથી તેમની આગળ અનેક ક્રૂર વ્યંતરો પ્રગટ થવા માંડ્યા. તેથી અરિષ્ટનેમિની આજ્ઞા લઈને માતલી સારથીએ મહાનેમિના બાણમાં તત્કાલ ઇન્દ્રના વજ્રનું સંક્રમણ કર્યું. વજ્રમય બાણના ઘાતથી મહાનેમિએ તત્કાલ તે શક્તિને પાડી નાખી અને રૂકમીના કપાળમાં એક બીજું બાણ માર્યું. તેથી ભૂમિ પર પડી ગયેલા રૂકમીને પોતાના રથમાં ઉપાડી લઈને વેણુહારી ત્યાંથી ચાલ્યો ગયો. એટલે બીજા 7 રાજાઓ પણ ભય પામીને નાસી ગયા. સમુદ્ર વિજયે દ્રુમને, સ્તિમતિને, ભદ્રકંઠને અને શોભ્યે સુસેન રાજાને મારી નાખ્યો. આ રીતે યાદવ વીરોએ જરાસંઘ રાજાના ઘણા પરાક્રમી રાજાઓને યુદ્ધમાં મારી નાખ્યા. તે સમયે સૂર્ય પણ અસ્ત થયો અને સૈનિકો પોતાના આશ્રમ તરફ ચાલ્યા ગયા. બીજે દિવસે પ્રાતઃકાલે હિરણ્યનાભ યાદવોની સેનામાં પેઠો. તત્કાલ જયસેન અને મહિજય તેની સામે દોડી આવ્યા. તેઓનું લોહમય શસ્ત્રોથી અને દિવ્ય અસ્ત્રોથી મહાયુદ્ધ થયું. હિરણ્યનાભે અવસર મળતા જ જયસેન અને મહિજયને મારી નાખ્યા. તેમનો વધ જોઈ ક્રોધ પામેલા અનાદ્રષ્ટિએ હિરણ્યનાભના રથને તોડી ઘોડાને, સારથીને અને હિરણ્યનાભને અનુક્રમે મારી નાખ્યા. તથા પોતાના બંધુઓ જયસેન તથા મહિજયનો નાશ સાંભળી રથનેમિએ જરાસંઘના 29 પુત્રોને મારી નાખ્યા. પછી રથનેમિ પોતાના સૈન્ય તરફ પાછો ફર્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.